આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત લાફાવાળી રાજનીતિની। સુરતમાં કાર્યકરોના લાફાવાળીએ શિસ્તબદ્ધ પાર્ટીમાં કેવો શિસ્ત છે તેની પોલ ખોલી નાખી છે। ચાર દિવાલોની વચ્ચે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થતા રાજકારણમાં ચકચાર મચી છે। તો આવી જ રીતે બીજા એક લાફાવાળીની પણ રાજ્યમાં ભારે ચર્ચા છે। જો કે તેમાં નેતાજીએ શાબ્દિક લાફાવાળી કરી છે, જેનાથી વિરોધીઓના ગાલ જાણે તમતમી ગયા છે। છૂટા હાથની મારામારી, લાફાવાળી અને ગાળાગાળી, ઓફિસમાં દે ધનાધન। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો આ મારામારીનો વિડીયો સુરત ભાજપની ઓફિસનો છે, જ્યાં ભાજપના એક કાર્યકરે ખજાનચી પર લાફાવાળી કરી નાખી। જાણવા મળ્યું છે કે ભાજપના કાર્યકર દિનેશ સાવલિયાની પટાવાળા સાથે ચા નાસ્તાને લઈ માથાકૂટ થઈ હતી, જેની ફરિયાદ પહોંચી ખજાનચી શૈલેષ જરીવાલા સુધી। પછી ખજાનચી હોદ્દાઓના રૂઆબ બતાવવા કાર્યકરને તતડાવા લાગ્યા, એટલે કાર્યકરે પણ પાર્ટી શિસ્તને ખૂંટીએ ટાંગી દીધી અને શરૂ કરી દીધી દેવાવાળી। ગાળોના વરસાદ સાથે ખજાનચીએ લાફા ઝીકી દીધા। જોશ જોશમાં કાર્યકરે ખુરશી પણ ઉઠાવી લીધી। સુરત ભાજપ ઓફિસની બબાલનો આ વિડીયો વાયરલ થતા શહેર પ્રમુખે બંને લોકોને નોટિસ ફટકારી છે। તો સામે ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આમ પાર્ટીની અંદરના ઝઘડાએ સૌ કોઈની આબરૂ ધૂળ ધાણી કરી નાખી છે। દિનેશભાઈ સાવલિયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેમ લાફાવાળી કરવી પડી હતી દિનેશભાઈ? કોઈ પણ મર્યાદા ચૂકે એટલે શૈલેષભાઈ આવ્યા અને મને થોડો દાટવા મળ્યા। મને કે આવું નહીં કહેવાનું, નામ છે તેમ છે। તો મેં કીધું શૈલેષભાઈ તમારે જ મને નહીં કહેવાનું કાંઈ, તમારો જ અધિકાર નથી મને કહેવાનો। તો એમાંથી ઉગ્ર થઈ ગયા, એટલે કે કેમ નહીં કહેવાનું, આમ છે તેમ છે ને એમ કરીને મારા પર હાથ ઉઠાયો। એ ભાવિન ટોપીવાળા એનો સાક્ષી છે, અધ્યક્ષ આપણો યુવા મોરચાનો। એટલે મેં બચાવ કર્યો, પછી મને બીજા બે પકડે જ છે, પણ છતાં એ બીજી વાર મને હુમલો કરે, એટલે મેં સામો હુમલો કર્યો બચાવ માટે। તમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી છે એમણે, શું કહેશો તમે? પોલીસ ફરિયાદ છે ને હું કરું તો મારી થાય, પોલીસ તો ફરિયાદ લેવા બેઠી જ છે। કેમ કે મારી ઉપર હુમલો કર્યો તો હું કહું ને ભાઈ પહેલા એને મારી ઉપર હુમલો કર્યો। તમે કરશો પોલીસ ફરિયાદ? પોલીસ ફરિયાદ ઘરે ઘરે ન કરવાની હોય, ઘરમાં એમણે તમારા વિરુદ્ધમાં એ શિક્ષિત છે, ભણેલા છે અને એકાઉન્ટનું કામ સંભાળે છે, તો એને થોડું વિચારવું જોઈએ। પોલીસ ફરિયાદ હોય જ નહીં આમાં। જો કે વિરોધીઓને તો દોડવું હતું ને ઠાળ મળી ગયો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપની આંતરિક લડાઈ પર ચૂટકી લઈ રહ્યા છે। ખરેખર શિસ્તતા છે જ નહીં। શિસ્તતાના નામે ભારતીય જનતા પાર્ટી ઝીરો છે। તમે કોઈ પણ જગ્યાએ જોશો તો જ્યાં હોય ત્યાં મહિલાઓનું અપમાન કરતી હોય તો શું એમની શિસ્તતા છે? આજે મહાનગરપાલિકાનું બોર્ડ ભરાતું હોય તો એમાં એમના કોર્પોરેટરો વિપક્ષની મહિલાઓને એલખેલ વાતો કરતા હોય છે, એમના વિશે બોલતા હોય તો શું એની શિસ્તતા છે? ત્યારે એ બહાર નથી આવતું, પણ ખરેખર જે એના કાર્યાલયમાં ઘટના ઘટી અને કોઈ સારા વ્યક્તિએ એની શિસ્તતાની પોલ ખોલીને એના લીરા ઉડાડ્યા, એ સારી વાત કહેવાય। શિસ્તતાબદ્ધની ખાલી વાતો જ કરે છે, બાકી શિસ્તતા નામનું કોઈ છે જ નહીં। આપણા ઘરની વાત હોય, ઘરમાં કંઈ ઝઘડો થાય તો કોઈ શૂટિંગ ના ઉતારે, એનો વિડીયો ના ઉતારે, ના વિડીયો બહાર કોણે પાડ્યો, કોણે વાયરલ કર્યો। એટલે આ તમામ પાસાઓ જો આપણે ચેક કરીએ તો આમાં ક્યાંય સંસ્કાર નથી દેખાતા, ક્યાંય શિસ્ત નથી દેખાતું, ક્યાંય કેડર નથી દેખાતી। ફક્ત ને ફક્ત મારામારી, ગાળાગાળી અને અપશબ્દો જ આપણને આ વિડીયોમાં જોવા મળે છે। તો નેતાજીની મારામારીનો વિડીયો વાયરલ થતા સુરતવાસીઓ પણ ફિટકાર વરસાવી રહ્યા છે। ભાજપની ઓફિસમાં જે કાલે મારામારી થઈ એમના ખજાનજી વચ્ચે અને એમના કાર્યકર્તાઓ વચ્ચે, એ દર્શાવે છે કે એની પાર્ટીમાં કેટલી અશાંતિ અને કેટલું ગંદાપણું એ અંદર ભરેલું છે। અને આ માત્ર કંઈ વ્યક્તિગત ઝઘડો નથી, આ ભાજપની અંદર જે એમનું નફરતી રાજકારણ છે એમનું પ્રતિબિંબ છે। જે નાગરિકોના જે મુદ્દા છે અમારા રોડ, રસ્તા, ખાડા, એનો તો ઉકેલ આવતો જ નથી। આ તો મારામારી જોવા મળી રહી છે। અને જે સત્તામાં જે બેસેલા છે એમને મારામારી કરવી હોય તો પક્ષ છોડી દેવો જોઈએ। તો બીજો આવો ચોંકાવનારો વિડીયો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સામે આવ્યો છે। ગોપાલ ઇટાલિયાએ લાફાવાળી તો કરી નથી, પણ વગર લાફો મારીએ ખાલી શબ્દોથી જ ગાલ લાલ કરી નાખ્યો છે। તમે પણ સાંભળો તેમના શબ્દો। મોતની કિંમત શું કરી ભાજપની સરકારે? 4 લાખ રૂપિયા। જ્યાં માણસ મરે એટલે તરત ગાંધીનગરથી જાહેર થાય કે 4 લાખ રૂપિયા સરકાર આપશે। દોસ્તો, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે
માણસના જીવનની કિંમત 4 લાખ રૂપિયા. હું આજે આ તમારા ગામના ચોકમાં ઉભો રહીને કહું છું કે સરકારના મંત્રીને 2 લાફા મારવા દે ને તો હું 10 લાખ રૂપિયા આપવા તૈયાર છું. આ ગામના ચોકમાં કેબિનેટ મંત્રી ઉભો રહે 2 લાફા મારીશ, મારી નથી નાખવાના, જીવતા રહેશે ખાલી 2 લાફા મારવા દે, હું 10 લાખ રૂપિયા ઊભા ઊભા આપી દઈશ. તમે અમારા જીવની કિંમત 4 લાખ નક્કી કરી, અમારા જીવ કરતા તમને લાફો મારવો સસ્તો પડશે અમને. ગોપાલ ઇટાલિયા વડોદરા પાદરાના સાંઢા ગામે ગયા હતા, જ્યાં બ્રિજ દુર્ઘટનામાં સરકારે મૃતકોને 4 લાખની સહાય આપતા ગોપાલ ઇટાલિયાએ અશાબ્દિક લાફાવાળી કરી હતી. ખેર, હાલ લાફાવાળીના બંને વિડીયોની ગુજરાતના રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા થઈ રહી છે, જેમાં એક બાજુ ભાજપના કાર્યકરો પાર્ટી શિસ્તના લીરે લીરા ઉડાવી બાખડી રહ્યા છે, તો બીજી બાજુ ગોપાલ ઇટાલિયા શાબ્દિક લાફાવાળી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.